નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં રંગોના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ ઓફ કલર વિશે માહિતી મેળવીશું. છેલ્લા 4-5 પેપર હમણાં જે લેવાયા એમાં આપણે જોયું કે ચિત્રકામ અથવા તો કલર્સ રંગ વિશે પણ 1 થી 2 પ્રશ્નો પૂછાતા હોય છે. તો તેના માટે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે. તો આગળ વધીએ. તેમાં સૌપ્રથમ લાલ રંગ, જેને આપણે અંગ્રેજીમાં રેડ કહીએ છીએ. લાલ રંગ ઉત્સવ, ફૂલો અને વસંતના રંગનું પ્રતીક છે. હિંસાત્મક દ્રશ્યમાં લાલ રંગ હિંસા, ભય, ક્રોધ બતાવે છે. પરીક્ષામાં કદાચ એવું કીધું હોય કે પ્રશ્ન પૂછ્યો હોય કે લાલ રંગ છે એ નીચેનામાંથી શેનું પ્રતીક છે અથવા તો શું બતાવે છે, તો જો જવાબમાં આવા કોઈ ઓપ્શન લાગુ પડતા હોય તો તે તેનો જવાબ થયો. લાલ રંગ એ પ્રેમનું પ્રતીક પણ છે. તેવી જ રીતે લાલ રંગ એ શુભ કાર્યમાં પણ વપરાય છે. સૌભાગ્યનું પ્રતીક ગણાય છે. લાલ રંગ બાળકો અને સ્ત્રીઓનો પ્રિય રંગ છે. આ લાલ રંગ વિશેની આપણે માહિતી જોઈ. ત્યારબાદ પીળો રંગ એટલે કે યલો. પીળો રંગ પવિત્રતાનું સૂચન કરે છે. કેટલાક સાધકો પીળા રંગના પીતાંબરનો ઉપયોગ કરે છે. કોઈ પણ પ્રજ્વલિત દીપ, પ્રકાશ, અગ્નિ, સૂર્ય વગેરેને પ્રકાશમાન દર્શાવવા આ રંગનો ઉપયોગ થાય છે. અશક્તિ કે માંદગી દર્શાવવા માટે આછો પીળો રંગ વપરાય છે. આ રંગ તેજસ્વીતા અને પવિત્રતા માટે વપરાય છે. તો આ પીળા રંગની આપણે માહિતી જોઈ. ત્યારબાદ વાદળી રંગ, જેને આપણે અંગ્રેજીમાં બ્લુ કલર કહીએ છીએ. વાદળી રંગ વિશાળતાનું પ્રતીક છે. વિશાળ આકાશ અને અસીમ અનંતનો રંગ છે, જે રંગની સીમા બાંધી શકાતી નથી. આકાશની વિશાળતાને કારણે ભૂરા રંગની ભ્રાંતિ પેદા થાય છે. ભૂરો રંગ વિશાળતા, અનંતતા, ગંભીરતા દર્શાવે છે. સંત નાનકે એને પરમાત્માનો પ્રતીક માન્યો છે. તો ખાસ તમારે દરેક રંગ એ શેનું પ્રતીક છે એ ખાસ ધ્યાન રાખવું, તેને યાદ રાખવું. આગળ વધીએ. લીલો રંગ, જેને અંગ્રેજીમાં ગ્રીન કલર કહેવામાં આવે છે. લીલો રંગ સજીવતાનું પ્રતીક છે. જ્યાં સુધી વૃક્ષ જીવંત હોય ત્યાં સુધી લીલું જ હોય છે. જ્યારે સુકાઈ જાય છે ત્યારે લીલું રહેતું નથી. વૃક્ષમાં લીલો રંગ પહેલાં આવે છે. બાગ કે જંગલમાં જઈએ તો લીલો રંગ જોઈને આંખ અને હૃદય પણ હરિયાળું બની જાય છે અને શાંતિનો અહેસાસ થાય છે. લીલા રંગનું પરિણામ શાંતિ છે. તાજગી, ચિંતન, શ્રદ્ધા, સમૃદ્ધિ, ફળદ્રુપતા તેમજ હરિયાળી ક્રાંતિ દર્શાવવાનું કામ કરે છે. તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં નીચેના પટ્ટામાં આ રંગને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આપણે દરેક રંગનું ખાસ કરીને તે શેનું પ્રતીક છે એ ધ્યાન રાખવું. આપણે લીલો રંગ જોયો, ત્યારબાદ પીળો જોયો, ત્યારબાદ બ્લુ જોયો, અત્યારે આપણે ગ્રીન જોઈ રહ્યા છીએ. તો દરેક રંગ એ પોતાનું ખાસ પ્રતીક દર્શાવે છે, એ આપણે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ કેસરી રંગ, જેને આપણે અંગ્રેજીમાં ઓરેન્જ કલર કહીએ છીએ. કેસરી રંગ રાષ્ટ્રધ્વજમાં ઉપરના પટ્ટામાં પસંદગી પામેલો રંગ છે. કેસરી રંગ સ્વાપન, બલિદાન, ત્યાગ વગેરે દર્શાવે છે અને જરૂર પડે દેશ માટે
મરતે દમ તક શક્તિ લગાવવાની હાકલ કરે છે, શૌર્ય બતાવે છે. તો આ કેસરી રંગ, ઓરેન્જ કલરની વાત કરી. ત્યારબાદ જાંબલી રંગ. જાંબલી રંગ સ્વભાવે વિનમ્ર, રાજસવૃત્તિ, દરબારી ઠાઠ, બાદશાહી દમામ, એશ આરામ અને વૈભવ સૂચવે છે. ત્યારબાદ સફેદ રંગ. સફેદ રંગ સ્વસ્થતા, શુદ્ધતા, પવિત્રતા, પ્રામાણિકતા કે શાંતિનો અહેસાસ કરાવે છે. તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચેનો પટ્ટો સફેદ રંગનો છે. તો આ સફેદ રંગની માહિતી થઈ. ત્યારબાદ કાળો રંગ એટલે કે બ્લેક કલર. ઊંડાઈ, ગહનતા, અંધકાર, છાયા, કપટ, શોક દર્શાવતો રંગ છે. વિરોધ દર્શાવવા કાળા રંગના વાવટા ફરકાવવામાં પણ આવે છે. તો આપણે વિવિધ રંગોના ગુણધર્મો જોયા. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક કરવા વિનંતી. તેવી જ રીતે અમારી આ વેબસાઇટ છે www.icangetjob.com/registration.php. આમાં રજિસ્ટ્રેશન કરાવવાથી અમારા અત્યાર સુધીના તમામ વિડીયો એ આપને લગભગ 3 મિનિટમાં તેનું સંપૂર્ણ લિસ્ટ, સંપૂર્ણ માહિતી સાથે તમને તમારા ઈમેલ એકાઉન્ટમાં મળી જશે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરાવશો ત્યારે તમને તમારા એકાઉન્ટમાં એક એક્ટિવેશન કરવા માટેનો વેરિફિકેશન બાબતનો મેલ આવશે. એમાં એક લિંક હશે. એ લિંક ઉપર ત્યારબાદ ક્લિક કરવાથી પછી તમને તમારું એકાઉન્ટ વેરીફાઈ થશે અને વેરીફાઈ થઈ ગયા બાદ તમામ મટીરિયલ અમારી સાઇટમાંથી આપને આપના મેલ એકાઉન્ટમાં મળી જશે. તો જરૂરથી અમારી આ વેબસાઇટ છે એના અંદર રજિસ્ટ્રેશન કરાવવા આપને વિનંતી છે. આ વેબસાઇટના અંદર અત્યારે અમે એક નવું મોડ્યુલમાં કામ કરીએ છીએ. જે મોડ્યુલમાં જો આપને કોઈ ગણિતનો પ્રશ્ન હોય, કોઈ રિઝનિંગનો પ્રશ્ન હોય, ઇતિહાસ, ભૂગોળ કે કોઈ પણ વિજ્ઞાન, કમ્પ્યુટર, રમતગમત, એવોર્ડ્સ કે કોઈ પણ પ્રશ્નો હોય તો તેમાં આપ એ પ્રશ્નને મૂકી શકો છો. આપણા આ વેબસાઇટમાં જે કંઈ પણ રજિસ્ટર્ડ યુઝર હશે, જો તેમને એ પ્રશ્નનો જવાબ ખબર હશે, એ પછી ચાહે ગણિતનો હોય, રિઝનિંગનો હોય, કમ્પ્યુટરનો હોય કે બીજા કોઈ પણ વિષયનો હોય, તો એ એક્સપર્ટ આપને આપના પ્રશ્નનો જવાબ ત્યાંથી એ મોકલાવી શકશે, આપી શકશે. જેથી કરીને કોઈ પણ પ્રશ્ન એવો ના રહી જાય કે આપ એનો આન્સર અથવા તો તેનું એક્સપ્લેનેશન, તેની સમજૂતી વિસ્તૃત, સંપૂર્ણ એ આપણને ખ્યાલ ના હોય. તો જરૂરથી અમારી આ વેબસાઇટમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવજો. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આપને અમારા બધા જ સાહિત્ય, બધું જ મટીરિયલ આપના મેલ એકાઉન્ટમાં 3 મિનિટમાં જ મળી જશે તમારું ઈમેલ વેરિફિકેશન થયા બાદ. અને ત્યારબાદ આપને જે કંઈ પણ પ્રશ્નો હોય, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ગ્રામર, વ્યાકરણ કે કોઈ પણ, એ આપ પૂછી શકો છો. ઇવન આપને જો કોઈકના પ્રશ્નોનો ઉત્તર ખબર હોય, જવાબ ખબર હોય તો આપ એક્સપર્ટ તરીકે તેમાં આન્સર પણ આપી શકો છો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તારીખ 27/7/2016 સુધી અમારા વિડીયોની યાદીની વાત કરીએ તો અમારી પાસે લગભગ 67થી વધારે આજની તારીખમાં વિડીયો છે. તેમાં અમે ધ્યાન રાખ્યું છે કે દરેક વિષયનું, દરેક અગત્યનું સંપૂર્ણ મટીરિયલ કવર થઈ શકે. તો તે માટે અંગ્રેજી, પંચાયતી રાજ, જનરલ નોલેજ, વિવિધ પરીક્ષાના પેપરના સોલ્યુશન્સ, ઓડિટર અને એકાઉન્ટન્ટનું પેપર સોલ્યુશન અને તેનું મટીરિયલ, ટૂંકી રીતો, તે પછી રિઝનિંગની હોય કે ગણિતની હોય, ભારત દેશનું બંધારણ, કોમ્પ્યુટર્સના MCQ, કરંટ અફેર્સ,
જનરલ નોલેજ, ભૂગોળ, સરકારની વિવિધ યોજના, તે પછી ચાહે ગુજરાત ગવર્મેન્ટની હોય કે કેન્દ્ર સરકારની હોય, તે ઉપરાંત બીજા ગુજરાતી ગ્રામર, ગુજરાતી સાહિત્ય એમ વિભિન્ન વિષયના વિભિન્ન પ્રકારના આપણે મટીરિયલ્સ અહીં આપણે મૂક્યા છે, જે આપ અહીં જોઈ શકો છો. તો જરૂરથી આ મટીરિયલ્સનો લાભ લેવા તેમજ આવનારી પરીક્ષાઓ માટેના નવા વિડીયોની માહિતી સૌપ્રથમ આપને આપના ઈમેલ એકાઉન્ટમાં મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં રજિસ્ટર અને સબસ્ક્રાઈબ થવા વિનંતી છે. અમારી વેબસાઇટમાંથી પણ આપને અમારા બધા જ વિડીયો મળી રહેશે. આ માહિતી બનાવવા માટે આપણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક ભંડાર ગાંધીનગર નો રેફરન્સનો ઉપયોગ કરેલ છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક કરવા વિનંતી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.